ખેડૂત ભાઈઓ, આ વર્ષે આપણા ધાણાના પાકમાં છેલ્લા ઘણા દિવસોથી આપણે જોઈએ તો લગભગ એકાદ મહિનાથી બજાર એકંદર સ્થિર રૂપમાં આપણને દેખાઈ રહ્યું છે, પણ બજારમાં છેલ્લા 10-12-15 દિવસથી બહુ ધીમો ધીમો ઘટાડો પણ આવવાનો શરૂ થઈ ગયો છે. ઘટાડો એટલો બધો નાનો છે કે રોજે રોજ આપણને સીધો નથી દેખાતો, પણ 10-15 દિવસ વીતેલા જે કાંઈ દિવસો છે એ દરમિયાન આવેલો ઘટાડો એટલે કે લગભગ એપ્રિલ મહિનાની 13, 14, 15 તારીખથી લઈ અને અત્યાર સુધીમાં આપણે જોઈએ તો આપણા ધાણાના દરેક વર્ગમાં લગભગ 20 કિલોએ 100 રૂપિયા આસપાસ આપણને ઓછા ભાવ મળતા હોય એ રૂપમાં બજાર બની ગયું છે. અને આ સ્થિતિ માત્ર આપણા ગુજરાતમાં છે એવું નથી. આપણા ધાણાના વાવેતરના ત્રણેય રાજ્યો મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન, ત્રણેય રાજ્યોમાં સ્થિતિ આ પ્રમાણે છે. અને એ સ્થિતિની સાથે જોડાયેલું કારણ જે કાંઈ હોય તે સ્વાભાવિક રીતે આપણે જોઈએ તો આપણા તરફથી જે રૂપમાં માલ બજારમાં જઈ રહ્યો છે, બજારની જરૂરિયાત કરતા રોજે રોજ માલ વધારે આવી રહ્યો હોય એની અસર ભાવ પર થઈ રહી છે. હવે આગામી સમયમાં એટલે કે નજીકના દિવસોમાં ધાણાના બજારમાં શું થઈ શકે, આપણે અત્યારે જે ભાવથી વેચી રહ્યા છીએ એમાં જે રીતે ઘટાડો આવી રહ્યો છે એ ઘટાડો ચાલુ રહે, અગર તો બજાર સ્થિર થાય કે ફેરફાર આવે તો એના ઉપર આપણે બજારના ધોરણે જે કાંઈ થોડી ઘણી ચર્ચા કરવાની જરૂરી હોય એ ચર્ચા આજે આપણે આજના એપિસોડમાં કરીએ છીએ મિત્રો. તો આપ સૌ દર્શક મિત્રો આ વિડીયોમાં, આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણા ધાણાના પાકમાં સૌ પહેલા આપણે ઉત્પાદનના જે કાંઈ અંદાજો સિઝનની શરૂઆતમાં રજૂ થયા હતા એ અંદાજો અને ત્યાર પછી બજારમાં વેચાવા માટે આવેલો ખેડૂતો તરફથી માલનો જથ્થો એને એક નજરથી સમજવાનો પ્રયાસ કરી લઈએ તો ધાણાનું ઉત્પાદન આ વર્ષમાં આપણા દેશમાં ત્રણેય રાજ્યોનું મળી અને લગભગ 1,15,20,00,000 બોરી થશે એવો વ્યાપારી જગતનો જે અંદાજ હતો એ અંદાજમાં આપણા ગુજરાતમાંથી ઉત્પાદન લગભગ 49 કે 50 લાખ બોરીનું અંદાજવામાં આવતું હતું. રાજસ્થાનમાંથી ઉત્પાદન લગભગ 18 થી 20 લાખ બોરીનું અંદાજવામાં આવતું હતું અને મધ્યપ્રદેશમાંથી પણ આપણા ગુજરાત જેટલું, થોડુંક ગુજરાત કરતા વધારે એટલે કે 50-51 લાખ બોરી ઉત્પાદન ધાણાનું આવશે એવો વ્યાપારી જગતનો જે અંદાજ હતો એ અંદાજ પછી બજાર જે રીતે આપણને જોવા મળી રહ્યું છે અને માલની જે આવકો થઈ રહી છે એ આવકોના હિસાબથી આપણે રાજ્ય વાઇઝ જોઈએ તો આપણા ગુજરાતમાં સિઝનની શરૂઆત એટલે કે માર્ચ મહિનાની શરૂઆતથી આખો માર્ચ મહિનો અને લગભગ પૂરો થવા આવેલો અત્યારનો આપણો આ એપ્રિલ મહિનો, તો આ દિવસો 55-57 દિવસો દરમિયાન આપણા ગુજરાતમાંથી અત્યાર સુધીમાં અંદાજવામાં આવેલા વાર્ષિક અંદાજ જેટલા ધાણા આપણે વેચી ચૂક્યા છીએ બજારોમાં. આપણું ગોંડલનું મુખ્ય માર્કેટિંગ યાર્ડ અને બીજું આપણું ઊંઝાનું મુખ્ય મસાલા માર્કેટિંગ યાર્ડ, આ બંને માર્કેટિંગ યાર્ડો સિવાયના યાર્ડોમાં થયેલા વેપારો અને આપણા ખેડૂતો તરફથી સીધા વેપારીઓ સાથે ઘરે બેઠા થયેલા વેપારો, આ બધાનો વેપારી જગતનો એકંદર અંદાજિત આંકડો લગભગ 50 લાખ બોરીથી આસપાસ અને એનાથી ઉપર પણ પહોંચી ગયો છે અત્યાર સુધીમાં. હવે જે ઉત્પાદન આપણી પાસે ખેડૂતો પાસે પડેલો હોય સંગ્રહિત રૂપમાં માલનો જથ્થો, એ માલ આપણે વિશેષ પાકેલો માલ છે એવું સમજીને ચાલવાનું છે. અંદાજે આપણે પહોંચી ગયા છીએ વેચવામાં. હજી આપણી પાસે ખૂબ મોટા પ્રમાણમાં કેટલાક ખેડૂતો પાસે માલ સંગ્રહિત અવસ્થામાં છે. સામે રાજસ્થાનની સ્થિતિ આપણે જોઈએ તો રાજસ્થાનનો જે અંદાજ મૂકવામાં આવ્યો હતો 18 થી 20 લાખ બોરી આસપાસનો, એમાંથી રાજસ્થાનના ખેડૂતો પણ લગભગ 15 લાખ બોરી જેટલો માલ વેચી ચૂક્યા છે. એક ઘટ વેચાણમાં જે કાંઈ દેખાઈ રહી છે એ મધ્યપ્રદેશના બજારોમાં અને મધ્યપ્રદેશના ખેડૂતો તરફથી આવતા માલમાં થોડી ઘટ ઉત્પાદનના ધોરણે આપણને જોવા મળી રહી છે. હવે મધ્યપ્રદેશની અંદર અત્યાર સુધીમાં જે કાંઈ માલ વેચાયો એ માલ લગભગ 25 લાખ બોરી આસપાસ વેચાયો એવું મધ્યપ્રદેશના બજારો તરફથી આપણને જાણવા મળી રહ્યું છે. હવે આપણે ત્યાં જે અંદાજ હતો એ અંદાજ જેટલો માલ વેચી ચૂક્યા પછી હજી ઘણો બધો માલ આપણી પાસે છે. રાજસ્થાનમાં પણ પરિસ્થિતિ એ છે એટલે અંદાજવામાં આવેલો માલનો જે કાંઈ જથ્થો છે એની લગભગ નજીક આપણે વેચાણ માટે પહોંચી ગયા છીએ. હવે જે માલ આપણી પાસે છે એ માલને હજી આપણે આગામી દિવસોમાં બજારમાં વેચવાનો થાય છે. હવે જે લોકો મોટા પાયે ખરીદી કરતા હોય, મોટા પાયે એટલે કે પ્રોસેસિંગ યુનિટો જે ચલાવે છે,
મસાલા દળી અને આખી દુનિયાને વેચવાનો કારોબાર કરનારા જે લોકો છે એમણે શરૂઆતના દિવસોમાં જ આપણા ગુજરાતમાં જ્યારે ખૂબ સારી ક્વોલિટીનો માલ આવતો હતો ત્યારે એની ખરીદી પોતાની રીતે પોતાની જરૂરિયાતના પ્રમાણમાં ખૂબ મોટા પાયે કરી લીધી છે. સાથે સાથે આખા ધાણાનો વેપાર કરતા વેપારીઓ અને સંગ્રહ કરનારા વેપારીઓએ પણ પોતાના ગજા પ્રમાણે માલની ખૂબ મોટા પાયે ખરીદી કરી લીધી છે અને એ ખરીદીના આધારે જ અત્યાર સુધી બજાર ચાલતું હતું. હવેના દિવસોમાં શું થઈ શકે તો આપણને બજારમાં જે થોડી ઘણી ભાવોમાં ઘટ જોવા મળી રહી છે એનું જે કારણ છે એ કારણ એ છે કે મોટી ખરીદીમાં થોડી ઘટ આવી છે. સાથે સાથે આપણી ઘરેલું જે જરૂરિયાત છે દેશની આંતરિક ભાગોની એ જરૂરિયાતના ધોરણે વેપારીઓ ખરીદી કરી રહ્યા છે અને આપણો માલ વેચાઈ રહ્યો છે. પણ વિદેશના બજારોમાં આપણે ત્યાંથી માલ જવાનો જે જથ્થો હોય છે એ જથ્થો વિશેષ પ્રમાણમાં વધ્યો નથી હજી સુધીમાં. હવેના દિવસોમાં એટલે કે આવતા દિવસોમાં દુનિયાના બાકીના દેશોમાંથી વૈશ્વિક બજારમાં વેચાવા માટે આવતો ધાણાનો માલ કેવા રૂપમાં આવે છે, કેવી ક્વોલિટીમાં આવે છે અને એના એકંદર શું ભાવ બને છે એના આધારે આપણો માલ વિદેશના બજારોમાં અત્યારે જે કાંઈ જતો હોય એમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. હવે ગયા વર્ષનો જે કેરી ફોરવર્ડ સ્ટોક એટલે કે ખેંચાતો આવેલો જથ્થો છે એ ખૂબ મોટો છે એવું માનવામાં આવતું હતું વેપારી જગત તરફથી અને એનો આંકડો જુદો જુદો આવતો હતો. શરૂઆતના દિવસોમાં કોઈ 20 લાખ બોરીનો આંકડો આપતા હતા, કોઈ 25 નો આપતા હતા, તો કોઈ વળી 40 લાખ બોરી ગયા વર્ષનો પડતર માલ બતાવતા હતા. પણ એ પડતર માલ 20 લાખ બોરીનો હોય કે 25 લાખ બોરીનો હોય કે 10 લાખ બોરીનો હોય એનાથી અત્યારે હવે બજારમાં બહુ મોટો ફરક પડે એવી સ્થિતિ નથી. એટલા માટે કે આ વર્ષનું જ આપણું ઉત્પાદન અંદાજ કરતા આગળ વધી જવાની સંપૂર્ણ શક્યતાઓ દેખાઈ રહી છે. હવે આ પ્રમાણે બજારમાં અત્યાર સુધીમાં મોટા પાયે માલ આપણે વેચી ચૂક્યા હોઈએ અને હજી પણ આપણી પાસે ઘણો બધો માલ સંગ્રહિત રૂપમાં હોય ત્યારે આગામી સમયમાં બજારમાં બજારના હિસાબથી એટલે કે બજારની જરૂરિયાત પ્રમાણેની જો ખરીદી બજારમાં બની રહે તો આપણને વિશેષ ભાવ વધારો મળવાની શક્યતાઓ બહુ ઓછી થઈ જાય છે. સામે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા માલના નિકાલ માટે ઊંચા ભાવથી આપણો માલ વેચાય એવા પ્રકારના નિકાલ થવાની શરૂઆત થાય તો એ એક દિશા છે આપણા માટે ભાવ વધવાની અપેક્ષાની. સાથે સાથે આપણે જોયું તેમ જેવી રીતે જીરું જેવી ચીજ વસ્તુઓમાં સટ્ટાબાજી થાય છે એવી જ રીતે ધાણામાં પણ સટ્ટાબાજી થઈ શકે છે. કારણ કે જીરું પછી બીજા ક્રમનો મસાલા પાક છે ધાણા અને સૌથી વધારે સટ્ટાબાજીની શક્યતાઓ મસાલા પાકોમાં રહેતી હોય છે. આપણે ધાણાના પાક પર શરૂઆતના દિવસોમાં જ્યારે જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે આ એક દિશા તરફ અંગુલી નિર્દેશ અવશ્ય કરતા હતા કે ધાણાનો પાક પણ આપણો સટ્ટાબાજીની ઝપટમાં આવી શકે છે. પણ બચી ગયા છીએ કે હજી સુધી સટ્ટાબાજીની ઝપટમાં આપણા ધાણા નથી આવ્યા. આગામી દિવસોમાં ફરી પાછા ક્યારે ઝપટાઈ જાય એનું કોઈ પણ બાજુથી આપણે અનુમાન લગાવી શકીએ એવી સ્થિતિમાં નથી. કારણ કે મસાલા પાક એટલે કોઈ પણ સમયે સટ્ટાબાજીની નીચે આવી જતો પાક હોય છે. એટલે અત્યારના દિવસોમાં અને અત્યારના સમયમાં આપણે જે ભાવથી માલ વેચી રહ્યા છીએ એ ભાવ બજારના હિસાબથી એકંદર સમાન રૂપમાં આગામી નજીકના દિવસોમાં ચાલતા રહે એવી શક્યતાઓ બજારમાં અત્યારે દેખાઈ રહી છે. આગામી સમયમાં કોઈ પણ કારણોસર સટ્ટાબાજી દાખલ થાય અગર તો વૈશ્વિક બજારમાં આપણા માલના ઊંચા ભાવના વેચાણો શરૂ થાય તો આપણા ભાવ સુધરી શકે છે. આ પ્રમાણે જ્યારે બજારનું ચિત્ર હોય ત્યારે આગામી સમય પાસેથી ભાવોની અપેક્ષા રાખી અને આપણે માલનો સંગ્રહ કરવો કે અત્યારના દિવસોમાં વેચવો. તો શરૂઆતથી જ આપણી પાસે એક વાત રહી છે કે કેટલોક માલ આપણે અવશ્ય વેચી દેવો. સંગ્રહ કરવો હોય તો પણ પૂરેપૂરો માલનો સંગ્રહ કરવાનું જોખમ ન કરવું. આજે ફરી એક વખત એ જ વાત કે આપણી પાસે જે કાંઈ માલ છે એમાંથી કેટલોક માલ અત્યારના દિવસોમાં પણ આપણે અવશ્ય વેચવો. કેટલોક માલ લાંબા ગાળે વેચી અને લાંબા ગાળે કોઈ ફાયદો થવાની બજારમાં શક્યતાઓ ઊભી થાય તો આપણા માલને ફાયદો થઈ શકે. આવા ધોરણે જે ખેડૂત ભાઈઓ સંગ્રહ કરી શકે એવી સ્થિતિમાં હોય એ સિવાયના ખેડૂત ભાઈઓ બને ત્યાં સુધી બજાર ધોરણે બજારના ભાવથી પોતાના માલનો નિકાલ સમય સમય પર કરતા રહે એ જ આપણા ખેડૂતોના હિતમાં આ વર્ષે ધાણાના પાકમાં હોય એવું આપણને દેખાઈ રહ્યું છે. મિત્રો, છેલ્લે આપણે ધાણાના સામાન્ય ભાવો પર એક નજર નાખી લઈએ તો અત્યારે આપણે જે ધાણા વેચી રહ્યા છીએ એમાં આપણો જે નીચલા દરજ્જાનો માલ છે એ લગભગ 1300 થી 1400 રૂપિયાની વચ્ચે વેચાઈ રહ્યો છે.
મીડિયમ સારો માલ જેને આપણે કહી શકીએ એવો માલ આપણો 1500 રૂપિયાથી 1700 ની વચ્ચે વેચાઈ રહ્યો છે. ખૂબ સારો માલ છે આપણો તો 1700 થી 2000 અને બેસ્ટ ક્વોલિટી 2000, 2100, 2200 અને સુપર બેસ્ટ 2500 રૂપિયા સુધી આપણા કેટલાક ખેડૂતોનો માલ વેચાઈ રહ્યો છે. એનાથી ઊંચે જે માલ વેચાઈ રહ્યો હોય એ માલ બિલકુલ એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટીનો હોય છે અને બહુ ઓછા ખેડૂતો પાસે હોય છે. સાથે સાથે એને ખરીદ કરનારા વેપારીઓની સંખ્યા પણ બહુ ઓછી હોય છે. પણ એવરેજ સામાન્ય અત્યારના દિવસોમાં બજારનો આપણે એકંદર ચિત્રનો મોહરો જોઈએ તો લગભગ 1400 થી 1700 ની વચ્ચે આપણા ખેડૂતોનો 80% માલનો જથ્થો વેચાઈ રહ્યો છે મિત્રો. તો આજના દિવસે ધાણાના પાક પર અત્યારની પરિસ્થિતિ અને આવનારા દિવસોમાં ઉભા થનારા સંજોગોની શક્યતા ઉપર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.